સિહોર શહેર ખાતે હજી તો ઉનાળો શરૂ થયો નથી, ત્યાં પીવાના પાણીનો કકળાટ। સિહોરમાં આવેલ રાજીવનગર વિસ્તારમાં અનુસૂચિત જાતિના આશરે 45 જેટલા પરિવારો રહે છે અને તેઓ મજૂરી કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હોય, જેને લઈ સવારે મજૂરીએ જવાનું હોય અને રાતના પરત ફરતા લોકો વારંવાર પાણીની રજૂઆત માટે નગરપાલિકાએ આવતા હોય અને નગરપાલિકાને આ બાબતે ધ્યાન દેતા પીવાના પાણી માટે વલખા મારતા હોય છે, જેને લઈ બોરનું પાણીનો પણ ઉપયોગ કરી અને પાણીના ક્ષારવાળું હોવાથી નાના મોટા લોકો પથરી જેવા દર્દનો ભોગ બનવું પડતું હોય છે। ત્યારે કરોડો રૂપિયાનું એંધણ કરી મોટા ટાંકા તેમજ ભૂગર્ભ ટાંકો બનાવવામાં આવ્યો છે, પરંતુ બંધ હાલતમાં છે અને સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય, પરંતુ આ લોકો પીવાનું પાણી આપતા જ નથી તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। જો સિહોર નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા પીવાના પાણીના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો સિહોર પાલિકા ખાતે બેડા યુદ્ધ કરવામાં આવશે। વર્ષથી અમને પાણી નથી મળ્યું। અમે મજૂરી માણસ અમે આખો દી કામ જ આવી, સાંજે ઘરે આવી તો અમે સાંજે પણ ઘરે આવી તો પાણી ન મળે તમારે ભરવા ક્યાં જવાનું? છોકરા નાના વેસાતા ટાંકા મંગાવી આ અમને આખો દી જતા જાય કામ કરીને સાંજે તો પાણી હાટથી હેરાન થાય। 8 દીની મારી પાસે પાણી નહીં મળે ને તો અમે નગરપાલિકામાં બેડા યુદ્ધ કરશું અને અમારું કોઈ ધ્યાન દેતું નથી। અને 40 ઘરનું માણસ છે, કાઈ એક ઘર નથી, 40 ઘર કે પાણી નું કરવું કે છોકરાના આંસવા શું કરવું? દોડીને અમે તૂટી ગયા ને તારે ટાંકા છે અને તારે ટાંકાનું પાણી કોઈ બીજા પીવે છે। એક દાડી કરી જય ભીમ। 40 થી 45 વર્ષથી જે આ પાણીનો પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન એવો છે કે નર્મદાનું પાણી અહીંયા નીચે લગીને આવે છે, નીચે લગીને આવે છે તો ઉપર કેમ ન રહે? છેક શિહોરી માતા લગીને પાણી ચડી શકે છે, ડુંગર ઉપર ચડી શકે છે, જે અલગ અલગ હોડના વિસ્તારોમાં ક્યાંય ડુંગરામાં પાણી ચડી શકે છે। તો રાજુનગર એક એવો વિસ્તાર છે જે અનુસૂચિત જાતિના લોકો પણ રહે છે, તો અહીંયા અનુસૂચિત જાતિના જે લોકો 45 ઘર રહે છે, જે 45 ઘરની અંદર જે શેરી આવી છે એમાં રોડ નથી થતો, નથી રસ્તાનો પ્રશ્ન ઉકેલ આવતો કે નથી સ્ટ્રીટ લાઇટો, પણ તે સ્ટ્રીટ લાઇટો ઉડી જાય છે તો બદલાવવામાં પણ નથી આવતી। જો રાત્રે બેન દીકરી નીકળે તો અંધારામાં કઈ રીતના નીકળે એનો પણ અમને ડર હોય છે। જોકે અત્યારે આખો દિવસ બૈરા જે અનુસૂચિત જાતિમાં અહીં રહી છે કામે જાય છે, કામેથી સાંજે ઘરે આવે એટલે પાણી ભરવા જાય તો અહીંયા ટાંકો એક મૂકેલો છે પણ એમાં દાર પાડેલો છે, સારવાળું પાણી આવે છે, સાર, જેથી લોકોને બીમારી ફેલાય છે અને લોકો સાંજે ભરે અને તો ઘરનું કામ કઈ રીતના થાય છે। બહુ પાણીનો ખાજ આવે છે, તો આ પાણીથી બહુ નુકસાન છે। તો અમને નર્મદાનું પાણી 40 વર્ષથી કહે છે કે તમને નર્મદાનું પાણી અમે આપશું, અમને લાઈન હોતી જ નાખી દીધી છે। શરૂ કરવામાં મેં થોડાક ટાઈમ પહેલાં તે નળનું કનેક્શન લીધેલું છે, નળની પહોંચવું બધમાં અમે બધે ભરેલી છે, નગરપાલિકામાં પૈસા હોતી જ ભરેલા છે, પણ હજી લગીના અંદર નળનું પાણી આપવામાં આવ્યું નથી। એક જળ છે તો અત્યારે અંદર આ પાણી સૌને આપવું જોઈએ અને જો 8 દિવસની અમે મુદત આપીએ છીએ, 8 દીની અંદર અમને અહીંયા પાણીનો નિકાલ નહીં આવે તો નગરપાલિકાની અંદર અમે સૌએ બૈરા સાથે બેડા યુદ્ધ કરવામાં આવશે। જય ભીમ।